હવે 7 દિવસ નીકળશે વરાપ. 22 ઓગસ્ટથી 10-10 ઇંચ વરસાદનો રાઉન્ડ પણ શરૂ થશે. જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કર્યા બાદ હવે ઓગસ્ટમાં મેઘરાજાનો મૂડ કેવો રહેશે તેની પર સૌની નજર છે. ત્યારે ઓગસ્ટમાં મેઘરાજા આરામ કરશે. ખેડૂતો ખેતીકામ કરી શકે તે માટે મેઘરાજા વિરામ લેશે અને હવે 7 દિવસ વરાપ નીકળશે. ત્રણ આગાહીકારોએ ઓગસ્ટમાં કેવો વરસાદ પડશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ઓગસ્ટમાં કેટલોક સમય વરાપનો રહેશે. 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ શકે છે. તો હવામાન વિભાગના મતે હાલ 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. આગાહીકાર અંબાલાલ પટેલના મતે 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેપ ચડે ત્યાં પડે તેવો વરસાદ પડશે. 22 ઓગસ્ટથી 10-10 ઇંચ વરસાદ પડી શકે. 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. अभी एक मानसून ट्रफ है जो श्रीगंगानगर से पास हो रही है. इससे ट्रफ को ध्यान में रखते हुए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों में. હાલમાં પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે. સાથે 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. 18થી લગભગ 20-22માં